આજે નર્મદાની પરિક્રમા કરવા અમે લોકો આવ્યા છીએ અહીંયા, અને અહીંથી અમે નર્મદાની પરિક્રમાની શરૂઆત કરશું. આ બધા અમારા ફેમિલી મેમ્બરો છે કે જે અમે આવ્યા છીએ, અને અમારું એક ગ્રુપ પાછળ રહી ગયું હતું, એટલે એના સ્વાગત માટે હવે હું જાઉં છું ને એ લોકો પહોંચ્યા છે હવે અહીંયા. એટલે આવે છે અમારા નરેશભાઈ ને બધા તરબૂચ ખાય છે અહીંયા, કેમ કે અહીંયા બહુ જ સરસ બધી સગવડતાઓ છે, ખાવા પીવાની વ્યવસ્થા સારી છે. આશ્રમનું નામ સીતારામ આશ્રમ છે, અને આ લોકો ખૂબ જ પ્રેમથી બધાય હાય હિના અમારી આવી ગઈ છે. થોડુંક તકલીફ પડી હતી એને શોધવામાં, પણ ફાઇનલી બધાને મળી લીધું છે. અને અમારા આ રતિભાઈ કે ગાડી ક્યાં રાખવીને એવું બધું આ લોકોને સમજાવી રહ્યા છે. અને મંદિર છે સીતારામ આશ્રમ, ખૂબ જ સરસ છે. અહીંયા આ બધું એનું લોકેશન છે. અને અમારી પરિક્રમાની શરૂઆત, નર્મદા પરિક્રમાની શરૂઆત અહીંથી થવાની છે કે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા એક વખત કરવા જેવું છે. આ દિનેશભાઈ ગાડી લઈને મારા તરફ આવે છે, બહુ સરસ. હવે અમે અહીંથી નર્મદાની પરિક્રમાની શરૂઆત કરશું. આગળ જતાં જે કંઈ અમે કરશું એનું તમને. કેમ છો મહેશભાઈ? હા, અમારા મહેશભાઈ છે. અને આગળ જેમ અમે પરિક્રમા કરશું એમ તમને વિડીયો આપતા જઈશું, કે જેથી કરીને આવતે વર્ષે પણ તમે પરિક્રમામાં ક્યારેક જોડાઓ. અને બહુ સરસ પરિક્રમા એક વખત કરવા જેવી છે. અમે નર્મદાની પરિક્રમા કરી રહ્યા છીએ, અને અત્યારે લગભગ 3 કિલોમીટર ચાલી નીકળ્યા છીએ. અને હવે આ વર્ષે તો ખૂબ જ સારી સગવડતા કરેલી છે, અને એક બ્રિજ બનાવેલો છે નદી ઉપર, કે જેથી કરીને સરળતાથી માણસો ચાલી શકે. ગયા વર્ષે જ્યારે અમે આવ્યા ને ત્યારે હોડીમાં બેસીને સામે કાંઠે જવાનું હતું, પણ અત્યારે એટલો સરસ બ્રિજ બનાવેલો છે કે બધા બ્રિજ ઉપર ચાલીને જઈએ છીએ. અને બહુ જ સરસ સગવડતા કરેલી છે. હિનાબેન તમે બોલી શકો છો. આ અમારું ગ્રુપ પાછળ આવી રહ્યું છે. ચાલો બધાને આ બ્રિજ પૂરો થાય પછી આપણે બધા પાછા મળીશું. અત્યારે બધાને હર હર નર્મદે. હવે અમે ચાલવાનું તો શરૂ કર્યું હતું, પણ પછી હવે થોડોક અમારે બ્રેક આવ્યો છે. એમાં શું છે, આ પ્રકાશભાઈને થોડુંક જીવસ વધી ગયું એવું લાગે છે. શું કે પ્રકાશભાઈ? એવું નથી? એવું નથી મહેશભાઈને? ઓહો, એબ્સોલ્યુટલી રાઈટ. ખૂબ મજા આવી છે. હજુ તો અમારું ખરેખર ટેલેન્ટ છે, પછી પિક્ચર અમારું ઘણું ખરું બાકી છે. ખૂબ મજા આવશે આજે આગળ જતા બી. થેન્ક યુ સો મચ. અમારા ગાયક કલાકાર છે, હવે જેવી મજા કરાવે એવી મારો વાલો જાણે. ઓ મારા ભાઈ ઉર્ફે મારા નણદોયા, આપણે આકલવાડીનું પાણી. આ સાસરિયામાં નાનકડો દિયર લાડકો આવ્યો, લાડકી ભાભી ફોટો ઉતારે છે. અને એમાં અમારી દેવરાણી બોલાવીના જેઠાણી બધી છે આયા. અમને જે પરિક્રમા કરવાનું આજે અમે કરીએ છીએ ને, એ હિનાને આભારી છે કે એણે અમને મહત્ત્વ કીધું, અને અમે ગયા વર્ષથી ચાલુ કરી છે, ને અત્યારે અમે ઘણાઈને જોડ્યા છે. અને આ વખતે તો અમારા વિલાસ ભાભી ઉર્ફે અમારી વિલાસ, આ અમારા વેવાણ છે અને મારા ફ્રેન્ડ છે, એના દેરાણી એટલે આપણી ફ્રેન્ડ. હાલો, ગામને એવી સલાહ આપે કે પરિક્રમા કરવી, એનો જ ઘરવાળો વચ્ચે બેસી ગયો છે, એને કાંઈ નહીં, ગામને જો અહીંયા આવો. હા બરાબર છે. ચાલીને પરિક્રમા કરવાનું મહત્વ એ છે, હું અત્યારે આવી પહેલા, કે તમારા કાયામાં કોઈ પણ પ્રકારનું કષ્ટ હોય ને, એ ચાલવાથી કોઈ પણ પનોતી હોય એ જતી રહી છે. એટલે મોસ્ટલી ચાલવાનું તો ખરી જ. નર્મદા પરિક્રમા, ગિરનાર પરિક્રમા, ચારધામની યાત્રા ચાલીને જ કરવાની. ઓકે, અને સરસ અમને માહિતી આપી બદલ
વિલાસ તમારો ખૂબ ખૂબ આભાર. આ અમારા મંજુલાબેન, શારદાબેન અને નીતાબેન છે. તમારા લોકોએ કાંઈ કહેવું છે અમને? મજા આવી કે ન આવી? સરસથી કે મજા આવી ને? બોલ નર્મદે! જો આ પરિક્રમાનો પ્રવાહ નિરંતર વધતો રહ્યો છે અને અમે અત્યારે થોડીક વાર અહીંયા આરામ કરવા માટે બેઠા છીએ. દિનેશભાઈ ફૂલ આરામમાં છે અને પરિક્રમામાં અહીંયા બધા આરામ કરે છે અને ગરમી ખૂબ જ છે તેથી છાશની પણ વ્યવસ્થા કરેલી છે, નાસ્તો પણ અહીંયા આપે છે અને ખૂબ જ સરસ મૌની આશ્રમે સૂવાની, બેસવાની બધી જ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અમે નર્મદાના કિનારે પહોંચી ગયા છીએ અને હવે અહીંથી અમારે નર્મદાનું નદી હોડીમાં બેસીને ક્રોસ કરવાની છે. એટલે વારા પ્રમાણે અત્યારે બહુ જ સરસ કરેલું છે, એટલે વારા પ્રમાણે જવાનું છે. એટલે પંખા છે, ચેર રાખી છે આરામ માટે અને બહુ સરસ. ને આ અમારું જેન્ટ્સ ગ્રુપ છે એ મજા કરે છે અને નર્મદે સર્વદે જો તમને બધાને કહે છે, બધા બોલજો જે વિડીયો જોઈ નર્મદે સર્વદે. અને હવે અમારી બહેનો, અમારું મહિલા મંડળ કંઈ કહેવા માંગતું હોય. પોઝિશન નહોતી, આ વર્ષે બહુ સરસ થયું છે. બોલો બોલો હિનાબેન, આપ કઈ બોલશો? શું બોલું? આ ભગતના ઘરના ભક્તિબેન, હું આવતા વર્ષે જોડાવાની છું. હા અમારે વેવાડ આવતા વર્ષે જોડાવાની છે. હવે અમારે વિચારવાનું લઈ આવી કે ન લઈ આવી. આ દેરાણી સારી કરી છે. નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા છે અને ચૈત્ર મહિનામાં જો ગ્રુપમાં ટાઈમ મળે તો ગ્રુપ સાથે આવવાનું. કહેવાય છે કે વિદ્યાભ્યાસ એકલા કરાય પણ પરિક્રમા યાત્રા તો ગ્રુપમાં જ કરાય. બહુ સરસ વિલાસબેન, બહુ સરસ. આ અમારી પુરુષ મંડળી છે અને પુરુષ મંડળીમાં પોતે પોતાનું વક્તવ્ય, કોઈને કંઈ મંતવ્ય આપવું હોય તો આપો ને. ઉત્તરવાહિની અમે હાલો ભાઈઓ તથા બહેનો, અત્યારે જે અમે જે યાત્રા પરિપૂર્ણ કરી છે એમાં ઉત્તરવાહિની જે આ નર્મદા નદીનું જે માધ્યમ છે ખાસ તો એ બહુ રહસ્યપૂર્ણ અને ઇન્ટેલિજન્ટ છે અને અમને એટલી મજા આવી છે કે ના પૂછો વાત. અને આનું જે માધ્યમને હિસાબે જે મનોબળ ને આત્મબળ જે ખૂબ મળે છે એનું જે અમને ફળ ને જે કર્મણીય વાધિકારસ્થી માફ લેશું, કદાચ એની જેમ કર્મ કરતા રહીએ, ફળની આશા ના રાખો. એ રીતે આપણે ગીતાજીના શ્લોક પ્રમાણે યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યમ પરિત્રાણે સાધુનમ ધર્મ સંસ્થા અનાથાર્ય સંભવામી યુગે યુગે. એ જે શ્લોકના આધારે તમે જે મનોબળથી, આત્મબળથી, સેલ્ફ કોન્ફિડન્સથી જે તમે તમારું કાર્ય પૂરું કરો છો એમાં તમને ફળની આશા બિલકુલ તમે રાખતા નહીં. દેવાવાળા ઉપર કૃષ્ણ છે જ, બેઠા જ છે. અભિનંદન. થેન્ક્સ ફોર વિઝિટ અગેન. થેન્ક બહુ યુ. સરસ. પ્રતિભાઈ, આપ કઈ બે શબ્દ બોલશો? ઉત્તરવાહિની જે આવડે છે. પરિક્રમા કરવાનો બહુ આનંદ છે અને એમાંય રાત્રે ઉત્તરવાહિની પરિક્રમા કરવાનો બહુ વધારે આનંદ છે. બહુ સરસ. અશ્વિનભાઈ, આપ કઈ કહેવા માંગો છો? આ દિનેશભાઈ બહુ હસી રહ્યા છે. દિનેશભાઈ, આપ શું બોલશો? બસ અમે બધા આટલા બધા સાથે મળીને બધી પરિક્રમા કરીએ છીએ. અમને બહુ આનંદ થાય છે અને આવી રીતે અમે દર વખતે અમને એટલો મનોબળ આપે ભગવાન એવી પ્રાર્થના. હવે અમારો પરિવાર, અમારો વઘાસિયા પરિવાર કડાયાથી આવ્યા છે. ભાઈ, આપને કંઈ કેવું છે તો કડાયાવાળાને કહેજો કે આવે. સરસ. ચાલો હવે તમને બધાને આગળની યાત્રા હોડીમાં અમે બેસીને પછી પાર કરાવશું. ત્યાં સુધી બધાને સૌને જય શ્રી કૃષ્ણ, જય નર્મદે સર્વદે. સર્વદે નર્મદે. વસ્ત્ર વિઠલો લઈ ગયો.
ચાલો ભાનુબેન, રતિલાલ, મારા ઘરવાળા, અમારા ભાઈ પ્રકાશભાઈ, વિલાસબેન, હિના, શારદાબેન, નીતાબેન, અમારા મંજુબેન અને નરેશભાઈ બધાએ સરસથી પરિક્રમા પૂરી કરી લીધી છે. અને આજે રામનવમીનો તહેવાર છે એટલે બધા ફરાળની જે કંઈ અહીંયા મળે છે એ કર્યું, ઘરેથી લઈ આવ્યા તો એ કર્યું છે. અને આજે અમારી પરિક્રમા પૂર્ણ થઈ છે નર્મદાની, અને બહુ સરસ અમને શિવજીની કૃપાથી અમારી પરિક્રમા પૂર્ણ થઈ ગઈ છે. નર્મદા મૈયામાં અમે ખૂબ જ સ્નાન કર્યું, ઉગતા સૂર્યના દર્શન કરીને ખૂબ મજા આવી. આપ સૌ નર્મદાની એક વખત ચોક્કસ પરિક્રમા કરજો. સૌને નર્મદે સર્વદે જય ભોળાનાથ.